સન ધનો પટેલ કરી અને કણબી આહાડની એલી મંડાણેલી અને વરાપ દીધી વાવણી કરવા જતો હતો અને ગરીબ માણસ હામો જડ્યો ને કીધું ધના પટેલ તમારે ઘીરે જતો હતો કે કેમ કે મારી પાસે વાયવા જેવું કાંઈ નથી, મારા છોકરા બાજરા વિના ના રહી જાય. પોતાની પાસે હતું દઈ દીધું, હાલે ભાઈ વાવી આય, મારો ભગવાન જેવડો ધણી હતું દઈ દીધું. હું હાથી લઈને હાલતો થયો, વિચાર કર્યો વાવું હું વાવું વાવું પણ હું વાવું. પોતાને કે એ ધના જો વાવે નહીં ને તો દુનિયા છે ને દ્વારિકાધીશ ની નિંદા કરશે. ભગત નો દીકરો થયો, ખેતર રહી ગયું કોરું. મોલા કાકાના હાથી હાલે નાના ખેતરમાં હાલતું નથી, તને કેતા હું વાંધો નહીં, તારા નાથ ની નિંદા કરશે, મારા નાથ ની નિંદા કરશે. હે ધના કઈક વાવવું તો હે, પણ હું વાવું? પોતે કે પાછો હું વાવું? હે ધના વાવ કે હું વાવું? એમ કરતા કરતા રસ્તામાં નદી આવી, નદીમાંથી વેકુર ભરી, રેતી ભરી, વેકરો ભર્યો અને ગણે પરમેહર કરીને ઉઈણીમાંથી મૂઠ માંડી. ધોળા જંકશન ની બનેલી સત્ય ઘટના છે. આખા ગામે મકાઈ, જુવાર અને બાજરા વાવ્યા. ધના ભગતે રેતી વાવી, નાથ ઉપર અતુર શ્રદ્ધા વિશ્વાસ રાખી રેતી વાવી અને બનેલી સત્ય ઘટના છે. મિત્રો, ભાદરવો મહિનો આવ્યો, તમામના ખેતરની માલિકો જુવાર, બાજરા અને મકાઈ લેરાણા હતા. એવો ને એવો જુવાર અને બાજરો તેથી ધના ભગતના ખેતરમાં લેરાણો તો ધોલુકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ અપે જૂઠું જનાયો. હું નાથી અનાથ અનાથ રહ્યો તો તું કે છે અનાથ કો નાથ કહાયો. ધોળીનું ધાન કરી અને સાહેબ દીધું. પણ આ પ્રસંગ એટલા માટે મેં લીધો છે યુવાનો માટે ખાસ કે ધૂળ તો ધૂળ ધના ભગતે વાવીને, ધૂળ તો ધૂળ વાવીને જો પાછો વળી ગયો તો પરમાત્મા લાચાર થઈ જાય. કર્મ કર્યું ને બસ કર્મ કરી લીધો. કર્મને અધિકાર અસ્તુ માં ફલે સુખદાત અને માં કર્મ ફલે તોરમાં માં સંગોપ. કર્મ કરી લે, કેમ દેવું કેમ ન દેવું એ બધી એના હાથની વાત છે. હા,